હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે સ્વાધ્યાય 8.3નો પહેલો દાખલો ત્રિકોણમિતિય ગુણોત્તર સાઇન એ, સેક એ અને ટેન એને કોટ એના પદમાં દર્શાવો. બરાબર. તો આપણે સૌથી પહેલો કયો લઈશું તો કે સાઇન એ. બરાબર. તો સૌથી પહેલાં શું કરીશું? સાઇન એનો વર્ગ કરતા. તો શું લખાશે? તો કે સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર એ. કેમ કે સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1. આ નિત્યસમ છે, એના ઉપરથી આપણે શું કર્યું તો કે સાઇન સ્ક્વેર એને સૂત્રનો કરતા બનાવ્યો. હવે કોસ સ્ક્વેર બરાબર શું લખાય? તો 1/sec સ્ક્વેર. બરાબર. સાઇન સ્ક્વેર બરાબર સેક સ્ક્વેર માઇનસ 1/sec સ્ક્વેર. હવે સેક સ્ક્વેર બરાબર શું લખાય? તો કે 1 + tan સ્ક્વેર. બરાબર. હવે 1 + tan સ્ક્વેર એટલે શું થઈ જશે? બંને 1 જતા રહેશે. tan સ્ક્વેર અપોન 1 + tan સ્ક્વેર. બરાબર. હવે 1 + tan સ્ક્વેર અપોન 1 + tan સ્ક્વેર અપોન 1 + tan સ્ક્વેર. બરાબર. તો શું કર્યું હતું કે આ tan સ્ક્વેરને આપણે છેદમાં લાવી દીધા. બરાબર. તો શું થશે? સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1/1 tan સ્ક્વેર પ્લસ tan સ્ક્વેર અપોન tan સ્ક્વેર. એટલે શું થશે? સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1/cos સ્ક્વેર પ્લસ 1. હવે શું થશે આનું? તો કે સાઇન એ ઇઝ ઇક્વલ ટુ 1/√cot સ્ક્વેર એ પ્લસ 1. આ શું થયું? આનું સોલ્યુશન. પછી જો એની અંદર શું છે તો કે સેકને આપણે ફેરવવાનું છે. તો શું કરીશું? સેકનો વર્ગ કરતા. સેક સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 + tan સ્ક્વેર એ. સેક સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 + 1/cot સ્ક્વેર એ. સેક સ્ક્વેર બરાબર કોટ સ્ક્વેરને શું કરીશું? લસા લઈ લઈશું. એટલે શું થઈ જશે? કોટ સ્ક્વેર પ્લસ 1/cot સ્ક્વેર એ. એટલે શું થશે? સેક એ ઇઝ ઇક્વલ ટુ √cot સ્ક્વેર એ પ્લસ 1/cot એ. હવે શું છે? tan એ ઇન્ટુ cot એ ઇટ ઇઝ ઇક્વલ ટુ 1. તો શું થઈ છે? tan એ ઇઝ ઇક્વલ ટુ 1/cot એ. ડાયરેક્ટ સિમ્પલી રીત છે, એકદમ ઇઝીમાં ઇઝી રીત છે. વિદ્યાર્થી મિત્રો એકવાર ગણજો, ઇઝીમાં ઇઝી રીતથી આવડી જશે. જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો.